ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી અને એનું સૂત્ર મેળવવું. જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અન્યોન્ય પ્રેરકત્વ વિશે ભણી ગયા, એની અંદર આપણે અન્યોન્ય પ્રેરકત્વ માટે ઈએમએફનું પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવ્યું. પછી અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ અને એ કઈ બાબતો ઉપર આધાર રાખે છે એની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા. હવે થોડાક આગળ વધીએ અને જોઈએ અહીંયા આગળ કે ભાઈ લાંબા સોલેનોઇડ, પણ આ સોલેનોઇડ કેવા છે તો સમઅક્ષીય. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આની અંદર બે સોલેનોઇડ આપેલા છે અને આ બંને સોલેનોઇડ કેવા છે? સમઅક્ષીય. તો આવા સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર તારવવાનું છે આપણે. ક્લિયર? ઓકે. તો જુઓ, પહેલાં તો આપણે આ ક્વેશ્ચન છે એને સમજી લઈએ કે ભાઈ સમઅક્ષીય છે એટલે કે બે સોલેનોઇડ અહીંયા આગળ લીધેલા છે. પહેલા સોલેનોઇડ જે નાનો છે એને આપણે S1 કહી દઈએ, બીજું છે એને S2 કહી દઈએ, મોટો છે એને. ક્લિયર? ઓકે. બંને એક જ અક્ષ ઉપર સંપાત કરેલા છે એટલે એને કેવા કહેવાય? સમઅક્ષીય. બંનેની અક્ષ કેવી છે? સમાન છે, એક જ છે. બીજો શબ્દ છે લાંબો સોલેનોઇડ. લાંબો સોલેનોઇડ કોને કહેવાય? તો જુઓ, લાંબો સોલેનોઇડ તો જે સોલેનોઇડની ત્રિજ્યા એ સોલેનોઇડની લંબાઈની સરખામણીમાં ખૂબ જ નાની હોય, જે સોલેનોઇડની ત્રિજ્યા એ સોલેનોઇડના લંબાઈની સરખામણીમાં ખૂબ જ નાની હોય કે જેને આપણે અવગણી શકીએ, તો એવી લંબાઈના સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહેવામાં આવે છે. બરાબર? એની ત્રિજ્યા કેવી હોય? ખૂબ જ નાની હોય. બરાબર? અને લંબાઈ ખૂબ જ મોટી હોય આની સરખામણીમાં, તો એવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહેવામાં આવે છે. બરાબર? આની ચર્ચા આપણે આગળ પણ કરી હતી. બરાબર? ઓકે. તો અહીંયા આગળ તમને બે સોલેનોઇડ આપેલા છે. બરાબર? અને બંને સોલેનોઇડની અક્ષો સમાન છે. બરાબર? બંને સોલેનોઇડની લંબાઈ પણ કેવી છે? અહીંયા આગળ સમાન છે. ક્લિયર? ઓકે. હવે અંદર જે એક સોલેનોઇડ આપેલો છે જેની ત્રિજ્યા R1 છે, એ સોલેનોઇડને આપણે S1 કહીશું. અને બહારનો જે સોલેનોઇડ છે જેની ત્રિજ્યા છે R2, એને આપણે કહીશું S2. આ S2 સોલેનોઇડના આટાઓની સંખ્યા છે N2 અને S1 સોલેનોઇડના આટાઓની સંખ્યા છે N1. બરાબર? ઓકે. તો આપણે લખતા જઈએ અને જોડે જોડે સમજતા જઈએ. ક્લિયર? ઓકે. તો જુઓ, અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર? કે અહીં સમાન લંબાઈ Lના બે સોલેનોઇડ છે. અહીં સમાન લંબાઈ L ના બે સોલેનોઇડ, બરાબર, અનુક્રમે S1 અને S2 દર્શાવેલા છે, એટલે આકૃતિમાં દર્શાવેલા છે. ચલો, ક્લિયર? ઓકે. હવે સોલેનોઇડ S1 માટે એની ત્રિજ્યા છે R1 અને એના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા N1 બરાબર, એકમ લંબાઈ દીઠ કીધી એટલે લંબાઈ L, બરાબર, અને અંશમાં આવશે N1. બરાબર? ઓકે. અથવા તો એના કુલ આંટા આપણે કહીએ તો કુલ આંટા N1 બરાબર સ્મોલ n1 ઇન્ટુ L થાય. બરાબર? જો અહીંયા આગળ લખીએ આપણે કે ભાઈ S1 સોલેનોઇડ માટે, અહીંયા લખું છું હું, S1 સોલેનોઇડ માટે એની ત્રિજ્યા અથવા તો S1 સોલેનોઇડની ત્રિજ્યા R1 છે. બરાબર? અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે આપણે એને સ્મોલ n1 વડે દર્શાવીએ. n1 બરાબર શું થાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે n1. ચલો, ક્લિયર? ઓકે. ચલો, એ જ રીતે S2 સોલેનોઇડની ત્રિજ્યા R2 છે અને એના એકમ લંબાઈ દીઠ
આટાની સંખ્યા એટલે કે N2 બરાબર શું થશે N2/N. ચલો દેખાય છે અહીંયા સુધી? ઓકે. એટલે જો થિયરી થોડીક લાંબી છે એટલે આપણે થોડુંક આ પ્રમાણે લખીશું. બરાબર? ઓકે. હવે કોનું સૂત્ર મેળવવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વનું. બરાબર? એટલે બે સોલેનોઇડ આપેલા છે એટલે એક સોલેનોઇડમાં આપણે પ્રવાહ પસાર કરીશું જેને કારણે બીજા સોલેનોઇડમાં ફ્લક્સ બીજા સોલેનોઇડ સાથે એનું ફ્લક્સ સંકળાશે. બરાબર છે? ઓકે. તો ધારો કે આપણે S2 છે, બીજો સોલેનોઇડ છે બહારનો સોલેનોઇડ. બરાબર? બહારનો સોલેનોઇડ એટલે S2, અંદરનો સોલેનોઇડ એટલે S1. તો આ S2માં I2 જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે. બરાબર? હવે સોલેનોઇડ છે એમાં જો I2 જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થાય? μ0 Ni. બરાબર? ઓકે. જો લખીએ અહીંયા આગળ. જો હવે જે પાર્ટ લખું છું એ પાર્ટ બંને સોલેનોઇડ માટે કેવો આવશે? સમાન આવશે. બરાબર? ઓકે. તો હવે આપણે S2માં બરાબર એટલે એમાં લખવાનું આગળ કે સોલેનોઇડ S2માં I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0 Ni. બરાબર? પણ બીજા એટલે કે S2 બીજા સોલેનોઇડમાં છે એટલે શું લખીશું અહીંયા આગળ? N2I2. ચલો ક્લિયર? ઓકે. હવે આટલું ચુંબકીય ક્ષેત્ર એની અંદર ઉદ્ભવે છે. બરાબર? હવે એથી આ S1 સોલેનોઇડ સાથે સંકળાતું ફ્લક્સ આમાં આટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે અને ચુંબકીય ક્ષેત્ર એની અંદર આટલું ઉદ્ભવશે એનો મતલબ કે એની ક્ષેત્ર રેખાઓ આની સાથે લિંક થશે એટલે કે એટલું ચુંબકીય ફ્લક્સ S1 સાથે આ જે S1 છે એ S1 સાથે સંકળાશે. એટલે તેથી લખો અહીંયા આગળ તેથી S1 સોલેનોઇડ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ બરાબર ચલો કેટલું થશે? S1 છે જો તો 1 માટે એના આંટાઓની સંખ્યા કેટલી છે? N1. બરાબર? અને ઉદ્ભવતું ફ્લક્સ ∅1 થશે. ચલો ક્લિયર? બરાબર? S1 માટે આંટાઓની સંખ્યા N1 અને સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ∅1 થશે. હવે આ ચુંબકીય ફ્લક્સ જે છે એ કોના સમપ્રમાણમાં હોય? તો પ્રવાહના સમપ્રમાણમાં હોય. ધેરફોર N1 ∅1 ચલે છે I2 થાય. બરાબર? કારણ કે S1 જે છે S1 સોલેનોઇડ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે ચુંબકીય ફ્લક્સ એ S2 સોલેનોઇડમાંથી પસાર કરવામાં આવેલો વિદ્યુત પ્રવાહ I2 છે. બરાબર? એના સમપ્રમાણમાં છે. તો N1 ∅1 ચલે છે I2 થાય. ધેરફોર N1 ∅1 ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા આગળ શું આવશે? પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ. બરાબર? એટલે કે અન્યોન્ય પ્રેરકત્વનો સિમ્બોલ. બરાબર? M21I2. બરાબર? બીજા સોલેનોઇડને કારણે પહેલામાં ઉદ્ભવતું અથવા તો પ્રેરિત થતું અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર? એટલે આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ S2 બરાબર કયો સોલેનોઇડ છે? S2 સોલેનોઇડની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર? આ M12 જે છે એ શું દર્શાવે છે? તો S2 ની સાપેક્ષે 1 નું અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર? ઓકે. હવે અહીંયા આગળ જુઓ અહીં N1 ∅1 આપણે ∅1 ની વાત કરીએ. જુઓ N1 ∅1 એટલે ∅1 એ શું છે? તો ફ્લક્સ છે અને ફ્લક્સ બરાબર AB થશે. અહીંયા આગળ ફ્લક્સ બરાબર કેટલું થશે? AB. બરાબર ને? તો આની જગ્યાએ આ પ્રમાણે લખાય કે N1 AB. ક્લિયર? ઓકે. પરંતુ જો અહીંયા આગળ ક્ષેત્રફળ છે એ કોનું આવશે? પહેલાનું આવશે એટલે N1 A1. પરંતુ ચુંબકીય ક્ષેત્ર
કોનું છે, કોના કારણે ફેરફાર થાય છે? તો બીજા ગૂંચળાને કારણે, એટલે કે બહારના સોલિનોઇડને કારણે. ગૂંચળું નહીં, સોરી, સોલિનોઇડ આવશે. તો શું આવશે અહીંયા આગળ? B2. તો N1 A1 B2 થશે. Phi1 બરાબર A1 B2 અને N1 એમના એમ મૂકી દીધો આપણે. ઓકે, જુઓ હવે તો આ N1 છે બરાબર. તો N1 ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? જુઓ આ N1 છે તો N1 ની જગ્યાએ N1 × L મૂકી શકીએ, કારણ કે કુલ આંટાઓની સંખ્યા એટલી થાય. N1 બરાબર શું થાય? કુલ આંટા થાય ને. આના આપણે ધારો કે કુલ આંટા લખવા હોય તો કુલ આંટા N1 બરાબર શું થશે? N1 × L. એ જ રીતે આના કુલ આંટા N2 બરાબર N2 × L થાય. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ N1 ની જગ્યાએ શું મૂકીએ આપણે? N1 × L. ઓકે, ચલો હવે પહેલા સોલિનોઇડ માટે જે અંદરનો સોલિનોઇડ છે, ચલો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો πr1² πr1² અને ચુંબકીય ક્ષેત્ર બીજાનું બોલો કેટલું છે? μ0 N2I2 N2I2. ચલો ક્લિયર? ઓકે, તો હવે અહીંયા આગળ આપણે શું શોધવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર. બરાબર. તો જુઓ અન્યોન્ય પ્રેરકત્વને આમાંથી કરતા બનાવો. ચલો તો શું થશે? M12 બરાબર N1 Phi1 I2 આની છેદમાં આવી જાય, નીચે આવી જશે એટલે N1 Phi1 છેદમાં I2. ક્લિયર? ઓકે, આ છે N1 Phi1. જો અક્ષરો થોડાક નાના છે કારણ કે થિયરી મોટી છે, અહીંયા સમજવાનું છે એટલે આપણે કાઢી શકતા નથી, એટલે થોડાક નાના અક્ષરો કાઢ્યા છે, પણ તમને દેખાશે, વાંધો આવશે નહીં. ઓકે, તો ચલો N1 Phi1 ની કિંમત આ મળી, આપણે મૂકી દઈએ અહીંયા આગળ. તો બોલો શું છે? N1 L πr1² μ0 N2 I2 છેદમાં શું છે? I2. ચલો I2 ગયા કેન્સલ. ચલો શું વધ્યું? N1 L πr1² μ0 N2. ચલો હવે આને આપણે ગોઠવી દઈએ. તો M12 બરાબર પહેલાં આપણે લખીએ μ0. ચલો μ0 N1 N2 બરાબર πr1². અચ્છા, × L રહી ગયો ને, આ L છે બરાબર. μ0 N1 N2 πr1² × L. ક્લિયર? ચાલો, તો આ આપણને અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મળે છે. જો ફરી એકવાર જોઈ લઈએ કે ભાઈ લાંબા સમઅક્ષીય સોલિનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ, એટલે અહીંયા આગળ બે સોલિનોઇડ લીધેલા છે. આ બંને કેવા છે? સમઅક્ષીય છે, એક જ અક્ષ ઉપર બંને સંપાત થાય છે. અહીંયા આગળ રેડ કલરનો જે છે એ નાનો છે, એને S1 સોલિનોઇડ કીધો છે, અને આ જે બ્લેક કલરથી બતાવેલો છે, બ્લેક પેનથી બતાવેલો છે, એ બીજા નંબરનો સોલિનોઇડ છે, જેને આપણે S2 કીધેલો છે. બરાબર. ઓકે, હવે આ બંને સોલિનોઇડની લંબાઈ કેવી છે? સમાન. જુઓ બંને સોલિનોઇડની લંબાઈ સમાન છે. બરાબર. જો એટલે અહીં સમાન લંબાઈ Lના બે સોલિનોઇડ S1 અને S2 લીધેલા છે અથવા તો દર્શાવેલા છે. હવે S1 સોલિનોઇડની ત્રિજ્યા R1 બરાબર, અને આ S2 સોલિનોઇડની ત્રિજ્યા છે R2 બરાબર. અને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે N1 બરાબર શું થશે? કેપિટલ N1 / L થાય. એ જ પ્રમાણે નીચે પણ N2 બરાબર N2 / N થાય, એટલે કુલ આંટા N1 બરાબર N1 × L થાય. એ જ રીતે બીજા સોલિનોઇડ માટે N2 બરાબર N2 × L. બરાબર. ઓકે, હવે અન્યોન્ય પ્રેરકત્વ છે એટલે જુઓ, હવે બહારનો સોલિનોઇડ છે એને આપણે S2 કીધું છે. તો હવે બહારના સોલિનોઇડમાં ધારો કે આપણે I2 જેટલો પ્રવાહ પસાર કરાવીએ આની અંદર. બરાબર. તો હવે પ્રવાહ પસાર કરતો આ જે સોલિનોઇડ છે, તો સોલિનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0 N2I2 છે. હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, એને કારણે આ જે અંદરનો સોલિનોઇડ આપેલો છે S1, એ S1 સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાશે, અને એ સંકળાતું ચુંબકીય ફ્લક્સ કેટલું છે? તો N1 Phi1 જેટલું છે.
અને અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા ઉપરથી N1 ચલે છે I2 થાય તો N1 બરાબર પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ અચળાંક મૂકી દઈએ આપણે M12 એટલે કે બીજા સોલેનોઇડની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ બરાબર ઇન્ટુ I2 બરાબર એટલે હવે આ સમીકરણમાં આપણે M12 ને કરતા બનાવીએ તો N1 ના છેદમાં શું આવે I2 આવે ક્લિયર ઓકે પણ એના પહેલા આપણે N1 શોધી કાઢીએ તો N1 બરાબર N1 AB આવે AB cos θ પરંતુ બંને એક જ દિશામાં છે એરિયા અને ચુંબકીય ક્ષેત્ર બંને બરાબર એટલે શું થશે cos 0 ની વેલ્યુ 1 થઈ જશે બરાબર એટલે અહીંયા આપણે શું લીધેલું છે AB એટલે અહીંયા આવશે N1 A1 B2 બરાબર ઓકે તો N1 બરાબર N1 ની જગ્યાએ શું મૂકો હવે N1 × L ક્ષેત્રફળ πr1² અને ચુંબકીય ક્ષેત્ર μ0 N2 I2 કિંમતો મૂકી દો અહીંયા આગળ I2 નો લોપ થઈ જશે ઉડી જશે શું રહેશે અહીંયા આગળ જુઓ μ0 N1 N2 πr1² × L બરાબર ઓકે તો આ બીજા સોલેનોઇડને સાપેક્ષે પહેલા સોલેનોઇડનું અન્યોન્ય પ્રેરકત્વ દર્શાવે છે આ સૂત્ર આપણે આ સમીકરણને 1 નંબર આપી દઈએ બરાબર ચલો આવી જ પ્રોસેસ હવે S1 માં I1 પ્રવાહ પસાર કરતો કરીએ બરાબર જુઓ આ સેમ વસ્તુ અહીંયા આવશે ખાલી શું થશે આમાં જેમ I2 પ્રવાહ પસાર કરો એમ આની અંદર I1 પ્રવાહ પસાર કરો ક્લિયર ઓકે તો અહીંયા લખો જુઓ કે S1 જો થિયરી લખવામાં એકદમ સરળ રહે આટલો ભાગ તૈયાર કરો એટલે બીજો ભાગ આપોઆપ આવડી જાય બરાબર ઓકે તો S1 સોલેનોઇડમાં I1 પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરતો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ચલો શું લખાશે B1 હવે તો આવડી જાય B1 બરાબર μ0 N1 I1 ચલો ક્લિયર ઓકે તો હવે S2 સાથે S1 ને કારણે કોના સાથે ફ્લક્સ સંકળાશે S2 સાથે બરાબર તેથી S2 સોલેનોઇડ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ ચલો કેટલું થશે N2 ∅2 બરાબર જો આની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ કેટલું થાય N2 ∅2 બરાબર ઓકે હવે આ N2 ∅2 છે કોના સમપ્રમાણમાં હોય અહીંયા લખ્યું છે એ પ્રમાણે લખવાનું therefore N2 ∅2 ચલે છે I1 ક્લિયર ઓકે therefore અહીંયા કોન્સ્ટન્ટ મૂકી દઈએ આપણે N2 ∅2 M ચલો 2 1 ની જગ્યાએ શું આવશે 1 2 ની જગ્યાએ આવશે 2 1 I1 ક્લિયર હવે તો સીધું જોઈને જ મૂકવાનો આંકડા ચેન્જ કરવાના થાય બરાબર તો શું થયું અહીંયા આગળ S1 ની સાપેક્ષે સોલેનોઇડ S1 ની સાપેક્ષે S2 નું અન્યોન્ય પ્રેરકત્વ ક્લિયર ઓકે ચલો હવે આની કિંમત અહીંયા આગળ મૂકવાની રહી ચલો આને કરતા બનાવી પહેલા આપણે આની કિંમત મૂકી દઈએ અહીંયા આગળ અહીં N2 ∅2 બરાબર જોજો હો અહીંયા આગળ ભૂલ ના થાય ખાસ N2 હવે ફ્લક્સ જે છે પહેલાના કારણે ઉદ્ભવે છે બરાબર કારણ કે અહીંયા આગળ એરિયા કેવો છે ફિક્સ છે મર્યાદિત છે બરાબર આ સોલેનોઇડ આના કરતાં કેવો છે નાનો છે એટલે ફ્લક્સ શું આવશે A1 B1 આવશે A2 નહીં આવે ક્લિયર ઓકે તો N2 A1 B1 આવશે ઓકે તો હવે N2 ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે જો N2 ની જગ્યાએ N2 × L ચલો A1 ની જગ્યાએ πr1² બરાબર અને B1 ની જગ્યાએ જો B1 ની જગ્યાએ શું આવશે μ0 N1 I1 તો આ મળી ગયું તમને N2 ∅2 બરાબર ચલો હવે આ સમીકરણમાં આપણે M21 ને કરતા બનાવીએ તો શું રહે અહીંયા આગળ N2 ∅2 છેદમાં I2 ઇઝ ઇક્વલ ટુ ચલો N2 ∅2 શોધે આપણે મૂકી દો અહીંયા
N2L પાઈ R1 સ્ક્વેર મ્યુ 0 N1 I1 છેદમાં I1 બરાબર. ચલો I1 નો લોપ થશે, અહીંયાથી ઉડી જશે. ત્યારફોર શું રહેશે? જો M21 બરાબર, ચલો આને ગોઠવો, મ્યુ 0, ચલો N1 N2 પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ L બરાબર. જુઓ તો S1ની સાપેક્ષે S2નું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આપણને મળે છે, સમીકરણ આપણને મળે છે. આ સમીકરણને આપણે 2 નંબર આપીએ. જુઓ ભાઈ, હવે સમીકરણ 1 અને સમીકરણ 2 શું અલગ દેખાય છે? કંઈ જ નહીં બરાબર. બંને સમીકરણ કેવા મળે છે? એક સમાન, એક સરખા મળે છે બરાબર. એટલે આપણે આના ઉપરથી લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી બરાબર M12 બરાબર M21 બરાબર M. બોલો, લખાય? કારણ કે બંનેના મૂલ્યો કેવા મળે છે? સમાન મળે છે. જુઓ અહીંયા આગળ M12 લો કે M21 લો બરાબર, કેવું છે અહીંયા આગળ? બંને સમાન છે. ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? M બરાબર. અને આ સંબંધને રેસિપ્રોસિટી થિયરમ કહે છે. રેસિપ્રોસિટી થિયરમ કહે છે. પારસ્પરિકતા બરાબર. શું કહેવાય? પારસ્પરિકતા. રેસિપ્રોસિટી થિયરમ કહે છે. બોલો, ક્લિયર? ઓકે. હવે આ જે આખું તંત્ર છે, આખી રચના છે બરાબર, એ હાલ પૂરતી ક્યાં છે? શૂન્ય અવકાશમાં. મ્યુ 0 શું દર્શાવે છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી બરાબર. હવે જો આને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે બરાબર, કે ભાઈ આ તંત્રને અથવા તો આ રચનાને, આ ગોઠવણીને કોઈ માધ્યમમાં મૂકતા, ચલો માધ્યમમાં મૂકો તો શું થાય? આ મ્યુ 0 જે છે બરાબર, તો મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ આર થાય. એટલે કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ 0 છે બરાબર. તો એના ઉપરથી મ્યુ બરાબર, ચલો શું થશે? મ્યુ આર આ બાજુ આવશે, તો મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. જ્યાં મ્યુ એ શું છે? માધ્યમની પરમિએબિલિટી. મ્યુ 0 શું છે? માધ્યમની પરમિએબિલિટી બરાબર. તો હવે એની જગ્યાએ આપણે લખવું હોય તો શું લખીએ? કે અહીંયા આગળ M12 અથવા તો M21 બરાબર મ્યુ 0ની જગ્યાએ કોઈ માધ્યમ માટે લખવું હોય તો ત્યાં આગળ મ્યુ 0ની જગ્યાએ મ્યુ આવશે, અને મ્યુ બરાબર શું થાય? તો મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. તો જો અહીંયા આગળ ઇક્વેશન લખું છું કે અન્યોન્ય પ્રેરકત્વ M બરાબર, જોજો મ્યુની જગ્યાએ શું લખવું આપણે અહીંયા આગળ? મ્યુ 0 મ્યુ આર ઇન્ટુ N1 N2 પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ L. બોલો, ક્લિયર? કોના માટે લખ્યું મેં? માધ્યમ માટે. કોઈ માધ્યમ માટે. ક્લિયર? બોલો, આવડી જાય એવું ઇઝી? હે, સ્નેપશોટ લઈ લેજો ઝડપથી, અથવા તો પોઝ કરી અને પછી લખી દેવું તો લખી દેવાનું. ક્લિયર? એકદમ સરળ છે. જો પહેલો ભાગ આવડે એટલે બીજો ભાગ એના ઉપરથી આવે બરાબર, અને એકદમ ઇઝી બરાબર. તો આ કોનું સૂત્ર થયું? અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર છે. ક્લિયર? બોલો, આવડે એવું? એકદમ સરળ બરાબર. ઝડપથી સ્નેપ લઈ લેજો. ઓકે, હવે એક ઉદાહરણ છે, એક ઉદાહરણ જોઈ લઈએ આના ઉપરથી. જો હવે ઉદાહરણ 6.9. જો શું કહે છે કે બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, અહીંયા આગળ બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા આપેલા છે. એક નાની ત્રિજ્યા R1નું અને બીજું મોટી ત્રિજ્યા R2નું, કે જ્યાં R1 લેસ ધેન R2 છે. એટલે કે R1ની ત્રિજ્યા છે એ R2 કરતાં ખૂબ જ નાની છે. અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો.
હવે ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે, બરાબર. આ પ્રમાણે એક જ અક્ષ જે છે, બરાબર, એ સમઅક્ષીય મૂકવામાં આવેલા છે, એટલે કે એક જ અક્ષ ઉપર સંપાત થાય છે બંને. ક્લિયર? હમણાં આગળ જે આપણે થિયરીમાં ભણી ગયા એ પ્રમાણેની ગોઠવણ છે, પણ અહીંયા આગળ તમને સીધો જ વ્યૂ આપેલો છે. ક્લિયર? એટલે તમને આ પ્રકારે દેખાશે. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો, એટલે આનું આપણે અન્યોન્ય પ્રેરકત્વ મેળવવાનું છે. ક્લિયર? ઓકે. તો હમણાં જ આપણે ભણી ગયા અન્યોન્ય પ્રેરકત્વ મેળવવા માટે. જુઓ કે ભાઈ બે રિંગો છે, બે સોલિનોઇડ હતા આપણે જે થિયરીમાં જોઈ ગયા, બરાબર. તો એક સોલિનોઇડમાં આપણે ધારો કે બીજા નંબરનો સોલિનોઇડ હતો, તો એ સોલિનોઇડની અંદર આપણે I2 જેટલો પ્રવાહ પસાર કર્યો. I2 જેટલો પ્રવાહ પસાર કરો તો આની અંદર શું થાય ભાઈ? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, અને ચુંબકીય ક્ષેત્રને કારણે આજે એની અંદર નાનું ગૂંચળું છે, બરાબર, નાનું સોલિનોઇડ હતું, એની અંદર ફ્લક્સ સંકળાશે, અને એ ફ્લક્સને કારણે આપણને EMF મળે છે, બરાબર. ઓકે. તો અહીંયા એ જ વસ્તુ છે, અને એના માટે આપણે અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવ્યું હતું, બરાબર, જેને રેસિપ્રોસિટી થિયરમ પણ કહ્યું હતું. ક્લિયર? ઓકે. સેમ પ્રોસેસ છે, સેમ વસ્તુ છે અહીંયા આગળ, બરાબર છે. તો જુઓ, હવે અહીંયા આગળ આપણે ધારી લઈએ કે બે ગૂંચળા છે, ગૂંચળું 1 અને ગૂંચળું 2. ગૂંચળા 1ની ત્રિજ્યા છે R1, ગૂંચળા 2ની ત્રિજ્યા છે R2. ઓકે. R1 લેસ ધેન R2 છે, એટલે કે બીજા ગૂંચળાની ત્રિજ્યા જે છે એ પહેલા ગૂંચળાની ત્રિજ્યા કરતાં મોટી છે, બરાબર. હવે ધારો કે આ ગૂંચળા 2ની અંદર આપણે I2 જેટલો પ્રવાહ પસાર કરીએ છીએ, બરાબર. આ ગૂંચળા 2ની અંદર I2 જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. અહીંયા લખીએ આપણે. ધારો કે જો આ એક થિયરી જેવું જ છે, બરાબર, પણ સોલિનોઇડની જગ્યાએ અહીંયા આગળ શું આપી દીધેલું છે? ગૂંચળું આપી દીધેલું છે. એટલે કે ધારો કે ગૂંચળા 2માં I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, હવે આટલો પ્રવાહ આની અંદર પસાર કરો તો એની અંદર શું થશે? પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે, બરાબર. તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર. ચલો, હવે આ શું છે? ગૂંચળું. એટલે અહીંયાથી જોતા તમને શું દેખાય છે? રિંગ દેખાય છે, બરાબર. અને રિંગના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખ્યાલ છે, શું છે? B બરાબર μ0, બોલો ચલો, μ0I/2R. જો R ત્રિજ્યાની રિંગ હોય તો એના કેન્દ્રમાં, બરાબર, ક્યાં આગળ? કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2R થાય. તો ચલો એ સૂત્ર અહીંયા આગળ આવશે. તો B2 બરાબર μ0I, પ્રવાહ કયો આવશે? I2. આની જગ્યાએ શું આવશે? I2/2R2, બરાબર. ત્રિજ્યા કેટલી લીધી છે આપણે? R2. ક્લિયર? તો આ I2 પ્રવાહ પસાર કરતો ગૂંચળા 2માં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? B2 બરાબર μ0I2/2R2 થશે. ક્લિયર? પરિણામે ગૂંચળા 1માં અથવા તો ગૂંચળા 1 સાથે ફ્લક્સ સંકળાશે, એટલે કે સંકળાતું ફ્લક્સ અથવા તો સંકળાયેલ ફ્લક્સ. કયું ફ્લક્સ? ચુંબકીય ફ્લક્સ. ચલો, કેટલું થશે? Φ1 પહેલા ગૂંચળામાં છે, બરાબર. કોના કારણે? તો I2 જેટલા પ્રવાહને કારણે ગૂંચળા 1 સાથે સંકળાતું ફ્લક્સ Φ1. જો અહીંયા આગળ N1 N2 એવું આંટાઓની કંઈ આપેલું નથી, એટલે આપણે કશું લખવાની જરૂર નથી. અહીંયા શું લખવાનું? ડાયરેક્ટ Φ1 ચલે છે I2. ઓકે. ચલો, પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકી દઈએ આપણે. તો Φ1 = કયું પ્રેરકત્વ છે? અન્યોન્ય પ્રેરકત્વ. એમ આવશે. ઓકે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, બરાબર. કોના કારણે? તો 2ના કારણે 1માં, એટલે ગૂંચળા 2ના કારણે અથવા તો 2ની સાપેક્ષે
એકમાં ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ, બરાબર. તો M12I2, ક્લિયર? ઓકે. હવે આ શોધવાનું છે આપણે, એને કરતા બનાવીએ. M12 બરાબર 5I2, ક્લિયર? ઓકે. હવે ગુંચળા એક સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણે શોધી કાઢીએ, બરાબર. જો અહીંયા આગળ 5 તો 5 બરાબર શું થશે? A1B2 થશે, ક્લિયર? આગળની થિયરીમાં ભણી ગયા એ પ્રમાણે. તો 5 બરાબર A1B2, બરાબર. ચલો ઓકે. શું છે? રિંગ છે તો એનું ક્ષેત્રફળ પાઈ R1² A1 છે એટલે R1² ઇન્ટુ, ચલો B2 તમે શોધી કાઢ્યું, કેટલું છે? μ0 I2 છેદમાં 2R2, ક્લિયર? ઓકે. કંઈ ઉડે છે જોઈ લો, નહીં તો એમને એમ રહેવા દો, બરાબર. અથવા તો ગોઠવી કાઢો એને. ચલો તો 5 બરાબર પહેલાં લખો μ0, બરાબર, પછી પાઈ R1² ઇન્ટુ I2 નીચે છેદમાં 2R2, બરાબર. ઓકે. ચલો હવે આ 5 ની કિંમત અહીંયા આગળ મૂકી દઈએ આપણે. ચલો તો શું થાય? μ0 પાઈ R1² I2 છેદમાં આ I2 અને 2R2, ક્લિયર? ઓકે. જો શું ઉડે છે? I2 ગયા. ઓકે. શું મળે? જો μ0 પાઈ R1² છેદમાં 2R2 M12, બરાબર. ચલો ક્લિયર? ઓકે. એટલે આ શું મળ્યું તમને? તો જો ગુંચળા બેની સાપેક્ષે ગુંચળા એકનું અન્યોન્ય પ્રેરકત્વ, ક્લિયર? ગુંચળા બેની સાપેક્ષે ગુંચળા એકનું અન્યોન્ય પ્રેરકત્વ મળ્યું આપણને. ઓકે. પરંતુ આપણે આગળ ભણી ગયા રેસિપ્રોસિટી થિયરમ, બરાબર. એટલે અહીંયા લખાય આપણે કે રેસિપ્રોસિટી થિયરમ પરથી, બરાબર, કે રેસિપ્રોસિટી થિયરમ પરથી, જો આ રેસિપ્રોસિટી થિયરમને ગુજરાતીમાં કહેવાય પારસ્પરિકતા પ્રમેય. પારસ્પરિકતા પ્રમેય, અથવા તો બીજો શબ્દ છે વ્યુત્ક્રમતા. વ્યુત્ક્રમતા, બરાબર. પ્રમેય, બરાબર. એના કરતાં તમને ભાઈ પારસ્પરિકતા સારું લાગશે અથવા તો રેસિપ્રોસિટી થિયરમ સારું લાગશે, બરાબર. તો એના ઉપરથી ચલો રેસિપ્રોસિટી થિયરમ શું હતું? તો M12 બરાબર M21 બરાબર M, એટલે કે જે બીજું ગુંચળું છે એ બીજા ગુંચળાને કારણે પહેલા ગુંચળામાં જેટલું અન્યોન્ય પ્રેરકત્વ મળે છે એટલું જ પહેલાંના કારણે બીજામાં મળશે, ક્લિયર? એટલે એમાં પણ કેટલું મળશે? તો આટલું જ મળશે, બરાબર. તો અહીંયા લખીએ આપણે કે M12 બરાબર M21 બરાબર, ચાલો કેટલું મળશે? આટલું. તો μ0 પાઈ R1² છેદમાં 2R2, ચલો ક્લિયર? તો આ તમારી થિયરી સાબિત થઈ ગઈ. ચલો કેટલું મળે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ? તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ આટલું મળશે. ઇઝ ઇક્વલ ટુ M લખી દો તો પણ ચાલે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ M. ચલો ક્લિયર? તો આ થઈ ગયું તમારું ઉદાહરણ 6.9, ક્લિયર? ઓકે. આવડી જાય એવું. જો આગળની થિયરી તૈયાર કરી હોય તો આવડે, તો આ આવડે, બરાબર. એકદમ ક્લિયર, ઇઝી છે, બરાબર. અચ્છા, પછી આ વસ્તુ પણ આગળનું આવડવું જોઈએ, ચોથા ચેપ્ટરનું, બરાબર છે. ઓકે. તો આજે આટલું રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય. સ્નેપશોટ લઈ લેજો.